વડનગરમાં 475 ઊંચું ટાવર 7 વર્ષથી બંધ છે। મોબાઈલ ટાવરને લઈને અકસ્માતનો ભય લોકોને સતાવી રહ્યું છે। ઘાસકોડ દરવાજા પાસે ટાવર બંધ હાલતમાં છે। સ્થાનિકોએ તંત્રને રજૂઆત કરવા છતાં પણ હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી। વાવાઝોડા અને વરસાદમાં ટાવર તૂટી પડે તેવી શક્યતા છે। વડનગર 475 ફૂટ ઊંચો ટાવર એ 7 વર્ષથી બંધ હાલતમાં છે। અને અહીંયા ઘોસકોડ દરવાજા કુકરવગલા માર્ગમાં હું રહું છું। આ ઘર છે મારું, એના પાછળ આ ટાવર આવેલું છે જે વર્ષોથી બનેલું છે, પણ છેલ્લા 6-7 વર્ષથી બંધ છે। એમાંથી ઝીણા બોલ્ટ અને સ્પ્રિંગો પડે છે, એના કારણે હું આ સોલર પેટ અમારી લગાવેલી છે, તો આ સોલર પેટ ઉપર પડ કરે તૂટી જાય છે બધું। તે કંપનીવાળાને કહું છું, જ્યારે જેનું તંત્ર જેનું ચાલતું હોય, વહીવટદાર કે કામ કરતું હોય એ કામ કરીને હેઠું ઉતારે કે જ્યારે ત્યારે કોઈ બનાવ બનશે, હા ના થશે, એનું જવાબદાર કોણ રહેશે?